વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મહિલાના મોતનો મામલો વધુ ઉગ્ર બન્યો। મૃતકના પરિવારજનોએ હુમલો કર્યાના આક્ષેપ સાથે તબીબો હડતાળ પર બેઠા। હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબોએ આજે ઇમરજન્સી સેવાઓ સિવાય અને કામ બંધ રાખ્યું। હોસ્પિટલના કેમ્પસમાં હડતાળ પર બેસી ગયા હતા। ઇમરજન્સી સેવાની તમામ સેવાઓ ઠપ થઈ। વહેલી સવારથી ડોક્ટરોએ હડતાળ શરૂ કરી દેતા હોસ્પિટલની નિયમિત સારવાર સેવાઓ પર અસર પડી, જ્યારે ઇમરજન્સી સેવાઓ અને ઓપીડી દર્દીઓ માટે ચાલુ રાખવામાં આવી। પીએમ કામગીરી બંધ થતા મૃતદેહોને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। રેસિડેન્ટ તબીબોએ સુરક્ષાની માંગણી કરતા હોસ્પિટલ કેમ્પસમાં સીસીટીવી કેમેરા અને કાયમી સિક્યોરિટી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે। તેમણે હોસ્પિટલ પ્રાંગણમાં આવેલા અંધકારમય વિસ્તારોમાં વધુ લાઇટિંગ વ્યવસ્થા કરવાની પણ માંગણી કરી છે। ઘટનાની વાત કરીએ તો ગઈકાલે હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે કોલ્ડ રૂમમાં રાખેલો વૃદ્ધાનો મૃતદેહ ડિકમ્પોઝ થઈ જતા પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। મૃતક મહિલાનો પુત્ર વિદેશથી આવ્યો છતાં દર્શન ન કરી શકતા તબીબો સાથે રકઝક કરી હતી, જે બાદ તબીબો પર મૃતકના પરિવારજનોએ હુમલો કર્યા હોવાના આક્ષેપ સાથે ગુરુવારે હોબાળો મચાવી કામ બંધ કરી હડતાળ પર બેસી ગયા। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી 6 લોકોની ધરપકડ કરી છે। પેશન્ટના સગા સંબંધીઓ આવ્યા ત્યારે સૌપ્રથમ તો એમણે ત્યાં જે પ્યુન ડ્યુટી ઉપર હતા એમના ઉપર હુમલો કર્યો અને ત્યાર પછી મહિલા ડૉક્ટર સહિતના ડૉક્ટર્સ ઉપર પણ હુમલો કર્યો છે। આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે। ડૉક્ટર્સની સુરક્ષા જાળવવી એ આપણા બધાનો સહિયારો પ્રયત્ન હોવો જોઈએ। ડૉક્ટર્સ તમામ આપણી હોસ્પિટલના સેટઅપમાં નિર્ભીક રીતે સ્વતંત્ર રીતે કામ કરી શકે એ દિશાના પ્રયત્નો અમારા પણ છે। પોલીસે પણ પ્રોમ્પ્ટ રિસ્પોન્સ કરીને આ કિસ્સામાં 6 આરોપીને ઝડપી પાડ્યા છે। ડૉક્ટર્સના જે મુદ્દાઓ હતા એમના સિક્યુરિટી બાબતે મુદ્દાઓ હતા, સીસીટીવી બાબતે મુદ્દાઓ હતા, એમના અન્ય જે મુદ્દાઓ હતા તમામ મુદ્દાઓ બાબતે આપણે ખૂબ ગંભીરતાથી ચર્ચા પણ કરી છે। એમના પ્રતિનિધિઓ સાથે મેં પણ ઘણો લાંબો સમય સુધી ચર્ચા કરી, એમને એશ્યોરન્સ પણ આપ્યા છે। આ મુદ્દાઓનું સત્વરે નિરાકરણ થાય એ દિશાના પ્રયત્નો પણ સહિયારા હાથ ધરવામાં આવશે। ગઈકાલે એમના પર થયેલા હિચકારા હુમલા બાબતે જે એ લોકોનો જે અસંતોષ છે એ સમગ્ર વ્યવસ્થાને એક જાતની હાનિ પહોંચાડી છે। આ મામલાને એડ્રેસ કરવા માટે ઉચ્ચ લેવલે સરકારશ્રી બી, કમિશનરશ્રી, અમારા સેક્રેટરી વગેરે ખૂબ જ સંવેદનશીલતાથી આ અપ્રોચ કરી રહ્યા છે અને એ જ મુહિમના ભાગરૂપે અત્યારે કલેક્ટરશ્રી વડોદરા જિલ્લાના અને જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર સુધીર દેસાઈ એ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને એ પહેલા અમારી સાથે અમુક ચર્ચાઓ કરી હતી। વિદ્યાર્થીઓને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે એમની જે કંઈ બી સમસ્યા છે સ્થાનિક લેવલે જે નિવેડાતી હશે એનો સ્થાનિક લેવલે નિકાલ લાવવામાં આવશે અને સરકારમાં જે રજૂઆત કરીને જે સિક્યુરિટી વ્યવસ્થા સુદ્રઢ કરવાની જે એક અમારી માગણી છે એ અંગે બી ખૂબ જ ઉગ્રપૂર્વક રજૂઆત કરવામાં આવશે। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં ગઈકાલે એક જે વૃદ્ધા છે તેનો મૃતદેહ જે છે તે ડિકમ્પોઝ થઈ ગયો હતો। એના કારણે જે વૃદ્ધાના પરિવારજનો જે છે તે રોષે ભરાયા હતા અને તબીબો અને જે વૃદ્ધાના પરિવારો છે તેમની વચ્ચે રકઝક થઈ હતી। ત્યારે આજથી વડોદરાની સયાજી હોસ્પિટલના જે રેસિડેન્ટ ડૉક્ટર્સ છે તેઓ હડતાળ પર ઉતરી ગયા છે। તેમનો આરોપ છે કે ગઈકાલે જે ઘટના ઘટી તેમાં જે મૃતક છે તેના પરિવારજનો દ્વારા તબીબ પર હુમલો કરવામાં આવ્યો હતો, ટેકનિશિયન પર હુમલો કરવામાં આવ્યો હતો અને સર્વન્ટ પર જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો। સયાજી હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા કથળતી હોય તેવો આરોપ જે છે તે તબીબો લગાવી રહ્યા છે અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ છે તેની બિલકુલ બહાર જ જે છે તે તબીબો હડતાળ પર ઉતરી ગયા છે। તબીબોની જે છે તે એક જ માંગ છે કે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા જે છે તે વધારવામાં આવે, કારણ કે વારંવાર જે છે તે સયાજી હોસ્પિટલમાં જે રેસિડેન્ટ તબીબો છે તેમના પર હુમલાઓની ઘટના જે છે તે ભૂતકાળમાં બની ચૂકી છે, પરંતુ હજુ સુધી સુરક્ષા વ્યવસ્થામાં જે ઠોસ વધારો કરવો જોઈએ તે પ્રકારનો વધારો કરાયો નથી। એના કારણે જે તબીબો છે તે પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમનું એવું કહેવું છે કે ટેકનિકલ ખામી હતી એના કારણે જે મૃતદેહ છે તે ડિકમ્પોઝ થઈ ગયો હતો। તબીબોની માંગણી જે છે તેને વ્યાજબી ઠેરવી રહ્યા છે સુપ્રિન્ટેન્ડન્ટ, અને સુપ્રિન્ટેન્ડન્ટનું એવું કહેવું છે કે સયાજી હોસ્પિટલની જે સુરક્ષા વ્યવસ્થા જે છે તેને વધારવામાં આવશે। હોસ્પિટલના જુદા જુદા વિભાગમાં બાઉન્સર સહિતના જે સિક્યુરિટી ગાર્ડ છે તે ગોઠવવામાં આવશે। એટલે રાજ્ય સરકારમાં પણ જે છે તે એસએસજી હોસ્પિટલ દ્વારા માંગણી કરવામાં આવી છે કે એસએસજી હોસ્પિટલની સુરક્ષા જે છે તે વધારવામાં આવે। ત્યારે હાલ તબીબો જે છે તે હડતાળ પર ઉતરી ગયા છે, એના કારણે દર્દીઓ જે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।